गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.1 બધા જ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા। એ સાથે તમને હોમવર્કની અંદર પણ કેટલાક એક્ઝામ્પલ આપ્યા હતા। આઈ હોપ હોમવર્ક તમે કમ્પ્લીટ કરી દીધું હશે। નેક્સ્ટ હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.2। તો સ્વાધ્યાય 4.2 એનો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે। તમને શું કહ્યું છે કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો। હવે અહીંયા ઉકેલ મેળવવાનો છે। ઉકેલ એટલે કે એક્સની કિંમત તમારે શોધવાની છે। અત્યાર સુધી આપણે શું કરતા હતા, માત્ર ને માત્ર દ્વિઘાત સમીકરણ મેળવતા હતા। હવે શું કરવાનું છે કે એ દ્વિઘાત સમીકરણ આપેલું હોય એના ઉપરથી આપણે એનો ઉકેલ એટલે એના અવયવ પાડી અને આપણે એનો ઉકેલ શોધવાનો થશે। તો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે, આપણે જોઈએ x² - 3x - 10 = 0। હવે અહીંયા તમારે શું કરવાનું છે કે આ જે સંખ્યા છે, જો અહીંયા સહગુણક હોત એક્સનો તો એના જોડે ગુણવાના થશે। એક્ઝામ્પલ આપણે આવા જોઈ જ લીધેલે છે આગળ પણ। તો 10 જે છે એના એવા બે ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર તમને 10 મળી રહે, પણ અહીંયા જુઓ નિશાની શું છે -3, એટલે કે એ બે સંખ્યાઓ જે તમે મેળવો 10ના કોઈક બે એવા ગુણક મેળવો કે એનો ગુણાકાર તમને 10 મળી રહે, પણ એનો સરવાળો યા તો બાદબાકી, અહીંયા માઇનસ છે એટલે બાદબાકી આપણને કેટલી મળવી જોઈએ -3। તો 10 કયા ઘડિયામાં હશે, તો અહીંયા પેલી એ 5 દુ 10 થઈ જશે। તો હવે જુઓ આને તમે -5 આપો, આ પ્લસ આપો, તો -5 માંથી +2 જશે એટલે કેટલા મળવાના તમને -3, એટલે કે બાદબાકી આપણે કેટલી મળવી જોઈએ 3, અને બંનેનો ગુણાકાર કરશો એટલે કે 5 દુ 10। ક્લિયર? તો એ આપણે જોવાનું છે। અને -5 અને +2 એટલે બંનેનો ગુણાકાર પણ આપણે કેવું મળશે -10। તો બસ એ જ બે વસ્તુ અહીંયા મૂકવાની છે આપણે। તો x² પછી -5x + 2x - 10 = 0। ક્લિયર? બસ એના એ જ ટર્મ છે, ખાલી આ જે 10 છે એના બે ભાગ પાડી દીધા આપણે 10ના, એટલે કે 5 દુ 10, અને -3 જે છે એને આપણે આ રીતે લખી શકીએ -5x + 2x, એટલે અવયવના રીતે જ આપણે કરવાનું છે। એટલે મેન જે છે એ આ જે છેલ્લું અંતિમ પદ છે c, એના ઉપરથી આપણે આના બે ભાગ પાડવાના છે। હવે બસ ડિવાઈડ કરો બે ટર્મની અંદર। તો આ બંનેની અંદરથી શું કોમન નીકળશે, અહીંયા x² છે, અહીંયા x છે, તો x કોમન નીકળશે। x નો વર્ગ આપેલો છે, એક x બહાર નીકળી ગયો તો બાકી શું રહેશે, અહીંયા x અને અહીંયા -5। આમાં પણ સેમ શું કોમન નીકળશે, અહીંયા x છે, અહીંયા x નથી, પણ અહીંયા જુઓ 10 જોડે 2 ગુણાયેલા છે, આના જોડે પણ 2 છે, તો 2 કોમન નીકાળો, તો અહીંયા શું રહેશે 5 દુ 10, એટલે x - 5 = 0। આ જે બંને કૌંસ તમને મળ્યા એ બંને કૌંસ કેવા આવવા જોઈએ, સરખા મળવા જોઈએ, તો જ આપણો એક્ઝામ્પલ સાચો છે। તો બે કૌંસ તમને કયા મળશે, એક તો પહેલો છે x - 5, બીજો કયો મળે તમને x + 2 = 0। બંનેને સેપરેટ 0 આપી દો। આગળ માટેની નિશાની ખાસ લખવાની, x - 5 = 0 અને x + 2 = 0। -5 છે, બરાબરની સામે લઈ જાઓ, સ્થાન બદલશે તો નિશાની બદલાશે, એટલે x = 5। હવે એ જ રીતે અહીંયા બરાબરની સામે જશે તો માઇનસ, તો અહીંયા -2 અને 5 એ આપેલ સમીકરણ કયું, x² - 3x - 10ના અવયવ છે, સોરી ઉકેલ છે, અવયવ પણ કહી શકીએ આપણે। ક્લિયર? તો આ બસ તમારે ઉકેલ જ શોધવાના છે। તો નીચે ખાલી લખી દેવાનું કે જે આપેલ સમીકરણના ઉકેલ છે। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? જોઈએ આપણે થર્ડ નંબરનો એક્ઝામ્પલ નંબર 1 છે, એના બસ બે જ એક્ઝામ્પલ આપણે જોઈશું, બાકીના એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના છે, કારણ કે ઇઝી છે, તમને આવડશે। ક્લિયર? તો થર્ડ નંબરનો એક્ઝામ્પલ જુઓ। તો આની અંદર હમણાં જોયું તો x² નો સહગુણક નહોતો, અહીંયા x² નો સહગુણક છે, તો આપણે શું કરવું પડશે, જે c નંબરનું ટર્મ આપેલું છે એના જોડે એ ગુણવો પડશે, એટલે કે આ રીતે √2 5 × √2 કેટલા મળી જશે, અહીંયા તમને 5 તો છે જ, √2 × √2 બે વખત કોઈ પણ એક સંખ્યાનો બે વખત રૂટ હોય એનો ગુણાકાર થાય તો આપણે એના એ સંખ્યા
પાછી મળે. બીજી રીતે સમજવું હોય તો √2 × √2 એટલે √2નો વર્ગ. કોઈપણ વર્ગમૂળનો વર્ગ હોય તો એના એ સંખ્યા તમને મળે. ક્લિયર? જો √3 આપેલા હોય તો બંનેનો ગુણાકાર તમને શું મળે? મૂળ સંખ્યા એ 3 જ મળશે. √5 × √5 આપેલા હોય તો તમને શું મળશે? 5. કારણ કે થવાનું શું? √2 × √2 તો તમે √2નો વર્ગ લખી શકો. હવે કોઈપણ વર્ગમૂળની અંદર સંખ્યા આપેલી હોય અને એનો જો વર્ગ થતો હોય તો એના એ સંખ્યા તમને પાછી મળશે. તો અહીંયા શું થઈ જશે? 2 એટલે કે 10. ક્લિયર? તો હવે આ બંનેનો ગુણાકાર તમને શું મળ્યો? 10. હવે આ 10 છે એના પાછા બે ભાગ એવા પાડવાના છે કે જેનો ગુણાકાર તમને શું મળવો જોઈએ? 10. પણ અહીંયા આપણે શું લાવવાનું છે? 7. એટલે કે બંનેનો સરવાળો તમને 7 મળવો જોઈએ. અહીંયા જુઓ -3 હતા એટલે આપણે -3 લાવવા એટલે 10ના એવા 10નો જે ગુણાકાર એટલે કે 10ના જે બે ભાગ કરીએ એની અંદર એ બંનેનો સરવાળો તમને અહીંયા કેટલો મળવો જોઈએ? 7. તો 10ના બે ભાગ 5 × 10 એ જ થશે. પણ અહીંયા આપણે સરવાળો કરવાનો છે, ત્યાં બાદબાકી કરી હતી તો 5 + 2 કેટલા થઈ જશે? 7. ક્લિયર? તો 7ના બે ભાગ કયા પડ્યા? 5x + 2x. ક્લિયર? અને બાકીનું ટર્મ જે છે એ તો એમને એમ જ આવવાનું. તો √2x². આ રફ વર્ક છે, તમારે આ બધી વસ્તુ રફ વર્કની અંદર કરવાની છે, એક્ઝામ્પલમાં લખવાની નથી. √2x² + 5x + 2x + 5 √2 = 0. બે ટર્મમાં ડિવાઈડ કરી દો આને. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો આની અંદરથી કોમન નીકળશે અહીંયા આને તમે આ રીતે લખશો તો વધારે સારું રહેશે, કારણ કે આપણે કોમન નીકાળવાના છે. અહીંયા આ 5x સરખા જ છે. સરવાળો તમે 2 + 5 કરો અથવા તો 5 + 2 કરો, બંને સરખું જ છે. તો હવે તમે કોમન નીકાળશો તો અહીંયા શું વધશે? √2x જો કોમન નીકાળો √2x તો બાકી શું રહેશે? અહીંયા √2 તો નીકળી ગયા. અહીંયા xનો વર્ગ હતો તો માત્ર એક x વધશે. ક્લિયર? અથવા તો માત્ર 2 કોમન નીકાળો તો 2 નીકળશે ત્યારે અહીંયા શું રહેવાનું? √2 × √2 અહીંયા લખી શકીએ તો આમાંથી એક √2 રહેશે. ક્લિયર? √2 જ નીકાળવા પડશે, કારણ કે જો 2 નીકાળીશું તો અહીંયા 2 નથી, પણ √2 છે એને આપણે કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકીએ √2 × √2 = 2, કારણ કે √2નો વર્ગ હમણાં જ આપણે જોયું. તો અહીંયા શું મળી જશે તમને? માત્ર ને માત્ર √2. x હતા એ તો બહાર નીકળી ગયા, √2 હતા એ બહાર નીકળી ગયા, એટલે એક √2 વચ્ચે. બાકી અહીંયા આગળ નેક્સ્ટ જુઓ, અહીંયા કેટલા કોમન નીકળશે? 5. તો અંદર શું રહેશે? x + √2. તો બંને કૌંસ તમે જોઈ લો, અંદરના બંને કૌંસ કેવા મળ્યા આપણને? સમાન. તો આપણો એક્ઝામ્પલ સાચો છે. આ બંને કૌંસ તમને સરખા મળવા જોઈએ. તો બે કૌંસ તમને કયા મળ્યા? પહેલો છે √2x + 5, બીજો કૌંસ છે x + √2 = 0. ક્લિયર? નેક્સ્ટ બંનેને સેપરેટ તમે 0 કહી દો, એટલે કે √2x + 5 = 0 એન્ડ x + √2 = 0. xને કરતાં બનાવવાના છે આપણે, એટલે √2x = 5 છે, બરાબરની સામે લઈ જાઓ, સ્થાન બદલશે તો નિશાની બદલાશે, એટલે કે -5. √2 છે એ x જોડે ગુણાયેલા છે તો બરાબરની સામે જશે, ક્યાં જવાના? છેદની અંદર, એટલે કે -5 જોડે ભાગાકારની અંદર આવશે, એટલે x = -5/√2. અહીંયા પણ સેમ એ જ પ્રોસેસ, x = √2, સ્થાન બદલશે તો નિશાની બદલશે, એટલે x = -√2. તો xનો એક ઉકેલ તમને શું મળ્યો? -5/√2 અને x = -√2, જે માંગેલ સમીકરણના ઉકેલ છે. ક્લિયર થઈ ગયા બંને એક્ઝામ્પલ? આના જે બાકી રહેતા એક્ઝામ્પલ છે તમારે હોમવર્કની અંદર જાતે કરવાના છે. બસ આ જ રીતે તમારે એના અવયવ પાડવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2, કે જે કૂટ પ્રશ્ન છે, ઉદાહરણ તમે કરી દીધું હશે તો આવડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2, ઉદાહરણ 1માં આપણે પ્રશ્નોના ઉકેલ શોધો. ઉદાહરણ 1 હતું જે એની અંદર આ જ પ્રશ્નો હતા બંને, માત્ર એમાં શું કહ્યું તમને? ઉદાહરણ 1ની અંદર એનું દ્વિઘાત સમીકરણ મેળવવાનું હતું. હવે આપણે શું કરવાનું છે? એ દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, એટલે કે તમે જો મેળવી લીધું હશે તો સીધા એના અવયવો પાડવાના. જેમ કે આપણે એક્ઝામ્પલ નંબર 1ના 2 એક્ઝામ્પલ લીધા, બસ એ રીતે એના
અવયવો પાડવાના। જો ન કર્યું હોય તો જોઈ લઈએ એકવાર આપણે કે એનું ઉકેલ કઈ રીતે મળશે, એટલે કે દ્વિઘાત સમીકરણ તમને કઈ રીતે મળશે અને ત્યારબાદ આપણે જોઈએ એનો ઉકેલ। તો રકમમાં તમને શું કહ્યું છે કે જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાઓનો ગુણાકાર 124 છે। તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી તે શોધો। તો અહીંયા તમને પહેલાં તો બે નામ, જ્હોન અને જીવંતી પાસે કુલ કેટલી લખોટીઓ છે? 45 લખોટી। તો તમે પહેલાં શું કરશો કે ધારો કે જ્હોન પાસે x લખોટી છે અને જીવંતી પાસે y લખોટીઓ છે, તો x + y બરાબર 45, એટલે ત્યાંથી જ આપણો એક્ઝામ્પલ પડશે ખોટું। એક વસ્તુ યાદ રાખજો કે દ્વિઘાત સમીકરણની અંદર માત્ર એક ચલથી જ એક્ઝામ્પલ ગણવાના છે, માત્ર ને માત્ર એક્સથી જ તમારે લેવાના છે બધા એક્ઝામ્પલ। ટોટલી ખાલી એક જ ચલ કોઈપણ સમીકરણ બનશે તો એની અંદર એક જ ચલનો યુઝ થશે। બહુપદીની અંદર આપણે બે ચલ લેતા હતા, આની અંદર એક જ ચલ તમારે ધારવાનો છે ને એક જ ચલ ઉપર આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે। તો આપણે જીવંતી અથવા તો જ્હોન બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જોડેની ધારી લઈએ કે એટલી લખોટી એના જોડે છે। તો ધારો કે જ્હોન જોડે જોઈએ કે ધારો કે જ્હોન પાસે x લખોટી છે, તેથી જીવંતી પાસે રહેલ લખોટીની સંખ્યા કેટલી થઈ જશે? વિચારો। ધારો કે આપણી ટોટલ 10 રૂપિયા છે, મારી પાસે 2 રૂપિયા છે, તો તમારી પાસે કેટલા હશે? તો ઇઝીલી તમે કહી શકશો કે 8 રૂપિયા। બંનેના જોડે જો ભેગા કરીએ તો ટોટલ 10 રૂપિયા થાય છે, એમાંથી ખાલી હું તમને એમ કહું કે મારી જોડે 2 રૂપિયા છે, તો તમે એના ઉપરથી કહી શકો કે તમારી જોડે પહેલાં રૂપિયા 8 છે। ક્લિયર? કઈ રીતે? કારણ કે ટોટલ 10 હતા, એમાંથી એક વ્યક્તિ જોડે રહેલા પૈસા તમે જાણી લીધા, તો તમે બીજી વ્યક્તિ જોડે કેટલા છે એ તમે કહી શકો। તો આમાં પણ એ જ થશે। આપણે જ્હોન જોડે x ધારી લીધા કે એમની જોડે x લખોટી છે, તો જીવંતની જોડે કેટલી હશે? તો ટોટલ 45 છે, એમાંથી x બાદ થશે, એટલે કે એમના જોડે પડેલી લખોટીઓ કેટલી? ટોટલ 45, એમાંથી જ્હોનની બાદ કરીએ એટલે બાકી રહેલી લખોટી કોની હશે? જીવંતીની। ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે, તો એમના જોડેથી 5 લખોટી ખોવાઈ ગઈ, તો એનો મતલબ કે જે ટોટલ છે એમાંથી 5 ઘટી, એટલે કે એમાંથી 5 ઓછી થઈ, એમ કહી શકીએ આપણે। તો પ્રત્યેક વ્યક્તિ પાંચ લખોટી ખોઈ કાઢે છે। તો જ્હોન પાસે રહેલી લખોટી કેટલી થશે? જ્હોન પાસે બાકી રહેતી લખોટી, એટલે ખોયા પછીની જે લખોટી બાકી રહે છે એ બાકી રહેતી લખોટી કેટલી થશે? ટોટલ x હતા, એમાંથી 5 ઘટી। ક્લિયર? તો જીવંતી પાસે બાકી રહેતી લખોટીની સંખ્યા કેટલી થઈ જશે? એમના જોડે કેટલી છે? 45 - x, અને એમાંથી પાછા 5 બાદ થશે, એટલે કે 45 - x - 5, તો કેટલા થઈ ગયા? 45માંથી 5 જશે, 40 - x। સંખ્યાઓનો ખાલી આપણે બાદબાકી કરીશું, ચલ જે છે એ એમને એમ રહેવા દેવાનું છે। ક્લિયર? પછી તેમની પાસે બાકી રહેલી લખોટીઓ, એટલે હવે કેટલી બાકી રહી છે કે x - જ્હોન પાસે કેટલી છે? x - 5, જ્યારે જીવંતી પાસે કેટલી છે? 40 - x। તો એ બંનેની વાત થઈ છે, તો હવે તેમની પાસે બાકી રહેતી લખોટીઓની સંખ્યાઓનો ગુણાકાર 124 છે, એટલે કે આ બંને જે સંખ્યાઓ બાકી રહે છે એમનો ગુણાકાર કેટલો છે? 124। તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે આપણે શોધવાની છે। તો અહીંયા આપણે લખીશું કે બાકી રહેલી લખોટીઓની
સંખ્યાઓનો ગુણાકાર (124) છે। તો આપણે આ રીતે લખી શકીએ બંનેનો ગુણાકાર એટલે કે x - 5 અને બીજા કયા છે 40 - x જીવન તેની કેટલી છે 40 - x। આ બંનેનો ગુણાકાર તમને કેટલો મળશે 124। ક્લિયર। હવે આ x છે આખા કૌંસ જોડે ગુણાશે એટલે કે આપણે આ રીતે લખી શકીએ x × 40 - x -5 પાછું ફરી આખા કૌંસ જોડે ગુણાશે એટલે કે 40 - x બરાબર કેટલા છે 124। xનો ગુણાકાર કરી દો કૌંસની અંદર, કૌંસ છોડી દો તો 40x - x² -5 × 40 5 ચોક 20 એટલે કે 200 થઈ જશે અને આ માઇનસ પ્લસ 5x બરાબર 124। હવે x વાળા ટર્મ એક બાજુ કરી દો એટલે કે -x² પહેલાં લખી દો તો -x²। હવે x વાળા ટર્મ જોઈ લો, આ 40x છે ને આ 5x એટલે 40 ને 5 45x અહીંયા -200 અચળ પદ બરાબરની જે પેલી સાઈડ છે 124 એને બરાબરની આ બાજુ લઈ લો, સ્થાન બદલશે નિશાની બદલાશે 124 બરાબર 0। હવે અહીંયા x² પ્લસ 45x આ બંનેનો સરવાળો કરી લો તો માઇનસ તો રહેશે 4 2 અને 2 ને 1 3 324 બરાબર 0। હવે બસ આ સમીકરણ તમે આટલે સુધી કરી દીધું હશે। પહેલાં તો આપણે જે x² ટર્મ છે એને પોઝિટિવ કરી દઈએ તો આખું સમીકરણ છે ને એ માઇનસ વડે ગુણીશું એટલે અંદર જે પ્લસ હશે એ માઇનસ હશે એ પ્લસ થઈ જશે એટલે આ રીતે લખી શકીએ આપણે x² -45x + 324 બરાબર 0। ક્લિયર। તો આ ઉકેલ એટલે દ્વિઘાત સમીકરણ આપણે મળી ગયું। આપણે શું કરવાનું છે એનો પ્રશ્નના ઉકેલ શોધો એટલે કે xનું મૂલ્ય શોધવાનું છે એટલે xની વેલ્યુ શોધવાની થશે આપણે। તો એના પરથી આપણે xની જે ધારી છે લખોટી મેળવી શકીએ। તો હવે આપણે શું કરીશું, જે એક્ઝામ્પલમાં ફર્સ્ટ લીધો એ તે 324 આપેલા છે તો 324ના એવા બે ભાગ પાડો તમે કે જેનો ગુણાકાર તમને 324 મળે અને એની અહીંયા માઇનસ આપેલું છે એટલે કે જેની બાદબાકી તમને કેટલી મળી જોઈએ 45। તો ડાયરેક્ટ તો તમને ફાવવાનું નહીં તો આપણે શું કરીશું એના અવયવ પાડીએ પહેલાં તો 324 પાછળ કેટલા છે 4 છે તો 2 વડે ડિવાઈડ કરીએ 324 ભાગ્યા 2 તો 2 × 2 અહીંયા 1 2 2 છક 12 0 0 ઉપરથી 4 એટલે 2 દૂ 4 162 તો 2 કેટલા મળે આપણને 162। ફરી પાછો 2 ભાગ ચાલશે, પાછળ બેકી સંખ્યા છે તો 162 ભાગ્યા 2 તો 2 × 8 16 અહીંયા 0 0 2 2 × 2 એટલે 2 કેટલા મળશે આપણને 81। હવે 81માં સીધો 2 ભાગ નહીં ચાલે કારણ કે પાછળ એકી સંખ્યા છે તો 90 90 81 આપણે લખી શકીએ કે ડાયરેક્ટ તો 90 90 81 9 છે તો 3 ભાગ ચાલવાનો 3 તરી 9 ફરી પાછો 3 ભાગ ચાલે 3 × 3 તો કેટલા અવયવ મળે આપણને 2 × 2 × 9 × 3 × 3। હવે આ જે સંખ્યાઓ છે એને એ રીતે તમને ખ્યાલ આવી ગયો કે આ બધી સંખ્યાનો ગુણાકાર કરીશું તો આપણે 324 મળવાના છે, પણ એ સંખ્યાને એવી રીતે ગોઠવવાની છે કે જેની બાદબાકી આપણને 45 મળવી જોઈએ। તો જુઓ 3 તરી 9 9 દુ 18 18 દુ 36 થઈ જશે તો 36 × 9 કરી જુઓ તમે 36 × 9 તો અહીંયા જો બંનેને જો પ્લસ માઇનસ નિશાની આપીશું તો ઘટવાના 36ની અંદર આપણે કેટલા જોઈએ છે -45 અને પાછળ શું છે પ્લસ આપેલા છે તો આ બંનેને માઇનસ નિશાની આપી દઈએ તો થવાનું શું સરવાળો, પણ નિશાની શું આવવાની માઇનસ। તો આ બંનેનો સરવાળો આપણને કેટલો મળશે જોઈ લો 45 આપણે મળવાનો -36 -9। ક્લિયર થઈ ગયું। તો અહીંયા આપણે આ સરવાળો બંનેનો ગુણાકાર કરીશું તો 324 મળવાનો, પણ એ બંનેનો સરવાળો આપણને કેટલો મળશે 45। નિશાની તો માઇનસ એમને રહેવાની જ તો x² -36x -9x + 324 બરાબર 0। ક્લિયર।
હવે અહીંયા આ બંનેમાંથી શું કોમન નીકળશે? એક્સ. તો એક્સ કોમન નીકળશે એટલે એક્સ માઇનસ 36. અહીંયા માઇનસ 9 કોમન નીકળવાના, તો અંદર શું રહેશે? એક્સ માઇનસ 36. 324 લાવવાના છે. હમણાં જ આપણે જોયું 324 એટલે 36 ગુણ્યા 9, 9 કોમન નીકળે તો બાકી કેટલા રહેવાના? 36 જ. અને એ રીતે ના સમજ પડે તો આ કૌંસ જે છે એ જ કૌંસ આપણને એ મળવાનો છે, કારણ કે અવયવો આપણા સાચા છે માટે. તો બે કૌંસ તમને કયા મળ્યા? એક છે એક્સ માઇનસ 9 અને એક્સ માઇનસ 36 બરાબર 0. તો બંનેને સેપરેટ કૌંસ આપો અથવા ડાયરેક્ટ લખી દો તો એક્સ બરાબર શું મળશે તમને? 9 અને એક્સ બરાબર 36. તો આ એક્સ એ આપણે શું ધાર્યું હતું? લખોટી. તો જો આપણે એક્સ જોન પાસે જો 9 લખોટીઓ હોય તો જીવંતી પાસે કેટલી હશે? 45 માઇનસ 9 એટલે કે 36 લખોટીઓ હશે. જો ક્રમિકમાં જીવંતીની લઈએ 9 લખોટી તો જોન પાસે કેટલી હશે? 36. તો તમારે નીચે લખવાનું છે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે? તો જોન પાસે 9 લખોટીઓ હોય તો જીવંતી પાસે કેટલી હશે? 36 લખોટી હશે. થઈ ગયું ક્લિયર? એક્ઝામ્પલ આખું સેમ જોઈએ. આનો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને શું કહ્યું છે? એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડાં બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં તમને આપેલો છે 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એટલે કે 55 એક રમકડું જે બનાવવાનો ખર્ચ છે એની ટોટલ એની અંદર જે કંઈ પણ પ્લાસ્ટિક યુઝ થયું કંઈ પણ કર્યું તો એનો ખર્ચ કેટલો છે? તો 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા, એક દિવસમાં જે રમકડું ઉત્પાદિત થાય છે એના કરતાં કેટલું છે? એટલે કે એના સંખ્યા બાદ કરીએ તેટલું થાય છે. એટલે 55માંથી એક દિવસમાં જે ઉત્પાદિત થતું રમકડું છે એની સંખ્યા બાદ કરીએ એટલો એનો ખર્ચ થાય છે. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 750. કોઈ એક ચોક્કસ દિવસનો કુલ ખર્ચ તમને આપેલો છે કેટલો છે? 750. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો પહેલાં તો આપણે શું કર્યું છે? અહીંયા શું તમને આપ્યું છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? 55માંથી એક દિવસ ઉત્પાદિત. હવે એક દિવસ કેટલું રમકડું ઉત્પાદિત થાય છે એ તો આપણે ધારી લઈએ કે એક દિવસમાં એક્સ રમકડા ઉત્પાદિત થાય છે. તો ધારો કે નિશ્ચિત દિવસમાં અથવા તો એક દિવસમાં નિશ્ચિત દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા એક્સ છે. તો રમકડાની સંખ્યા આપણે ધારી લીધી. હવે શું કહ્યું છે? પ્રત્યેક રમકડું બનાવવા માટેનો ખર્ચ. તો પ્રત્યેક રમકડું બનાવવા માટેનો ખર્ચ કેટલો થાય છે? આપણે આખું સ્ટેટમેન્ટ નથી લખતા, ખાલી ડાયરેક્ટ જ 55માંથી એક દિવસ ઉત્પાદિત. પહેલાં તો એક દિવસ ઉત્પાદિત રમકડું કેટલું છે? એક્સ. તો એ 55માંથી બાદ કરીએ એટલું થશે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે 55 માઇનસ એક્સ થાય. ક્લિયર? હવે તમને નેક્સ્ટ શું કહે છે? કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ એટલે કે આ બધો ખર્ચ તમને કેટલો મળે છે? 750. કોઈ એક દિવસે ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. તો ઉત્પાદિત ખર્ચ કેટલો છે? કુલ ખર્ચ રૂપિયા 750 છે. તો આપણે એવું લખી શકીએ માટે એક્સ ઇન્ટુ 55 માઇનસ એક્સ બરાબર 750 લખી શકીએ આ રીતે. 55 પ્રત્યેક રમકડું અને બાકી ખર્ચ, એ ખર્ચ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને કેટલું મળે છે? કુલ ખર્ચ, ઉત્પાદિત થતું કુલ ખર્ચ. તો હવે સિમ્પલ ગુણાકાર કરી દો તમે, એક્સ જોડે ગુણી દો તો 55 ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 750. બરાબરની સામે લઈ જાઓ અથવા તો ત્યાં આ બધી પેલી સાઈડ લઈ જાઓ તો શું થઈ જશે? એક્સ સ્ક્વેર માઇનસ છે બરાબરની સામે જશે એટલે પ્લસ 55 પ્લસ છે તો એ ક્યાં થઈ જના? -55x અને આ તો પ્લસ જ છે એટલે કે 750 બરાબર 0. ફરી પાછી એ જ વસ્તુ અહીંયા માઇનસ તમને આપેલા છે, અહીંયા શું છે? +750 એટલે 750ના એવા બે ભાગ પાડો
કે જેનો ગુણાકાર તમને 750 મળે અને એનો સરવાળો અથવા તો એ બાદબાકી કરો તો તમને કેટલી મળે 55. તો 75 છે તો 25 તરી 75 થશે તમને. તો અહીંયા એક શૂન્ય એડ કરીએ 3 જોડે 0 ગુણ એટલે કે 25 ગુણ્યા 30 કરીશું તો આપણે 750 મળશે. 25 તરી 75 અને પાછળ એક શૂન્ય છે એ 3 જોડે આપણે મૂકી દઈએ તો 25 વત્તા 30 કેટલા મળશે 40. 50 ને 55 મળી જવાના. તો આ બંનેનો સરવાળો એટલે કે બંનેને નિશાની માઇનસ માઇનસ આપી દઈશું તો થવાનો શું સરવાળો, પણ નિશાની તો શું રહેવાની માઇનસ એના એ. અને બીજી વસ્તુ કે 25 ગુણ્યા 30 કરીશું એટલે કે બંનેનો ગુણાકાર આપણને કેટલો મળશે 750. માઇનસ માઇનસ શું જવાના પ્લસ. ક્લિયર. તો હવે આપણે લખી દઈએ કે x² માઇનસ 30x માઇનસ 25x પ્લસ 750 બરાબર 0. 25 કેમ પાછળ મૂક્યા કારણ કે પાછળ 75 તમને આપેલા છે તો ઇઝી રહેશે બહાર કોમન નીકળવા માટે. તો અહીંયા જુઓ બંનેમાંથી બે સેપરેટ કરી દો પહેલાં તો આમાંથી કોમન શું નીકળશે x. તો x કોમન કે x² છે તો બાકી કેટલો રહેશે એક જ x એ માઇનસ 30. અહીંયા માઇનસ 25 કોમન નીકાળશો તો બાકી શું રહેશે x અને આ માઇનસ છે તો અંદર પ્લસ થઈ ગયા, કૌંસની અંદર આ પ્લસ છે તો શું રહેવાના માઇનસ. 25 બહાર નીકળ્યા તો બાકી શું રહેશે 30 બરાબર 0. તો x માઇનસ 25 અને x માઇનસ 30 બરાબર 0. બંને સેપરેટ 0 આપીશું તો આપણને xની કિંમત શું મળશે x બરાબર 25 અને x બરાબર 30. ક્લિયર. તો અહીંયા શું તે દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો તો ઉત્પાદિત રમકડાની સંખ્યા 25 અથવા તો કેટલી છે 30 છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. તો નેક્સ્ટ આપણે જોઈએ હવે 3rd નંબરનો એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3માં તમને બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો પહેલાં તો બે એવી સંખ્યાઓ શોધવાની કે જેમનો સરવાળો 27 છે. તો પહેલાં તો આપણે ધારવું જ પડશે કે ધારો કે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા x છે. સરવાળો જે આપ્યું છે એના ઉપરથી આપણે લઈએ તો ધારો કે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા તમને x આપી દીધી. આગળ આપણે એક્ઝામ્પલ એક ઉદાહરણ લીધું હતું. ટોટલ 10 રૂપિયા છે એમાંથી મારી જોડે 2 રૂપિયા હોય તો તમારી જોડે કેટલા હશે તો એ અંદાજ કઈ રીતે લગાવશો તમે 10માંથી સીધા 2 બાદ કરશો એટલે કેટલા મળશે તમને 8. એટલે કે ટોટલ સરવાળો જો તમને આપેલો છે એના પરથી જો એક સંખ્યા તમે જાણો છો તો એ બાદ કરતાં તમને બીજી વ્યક્તિ જોડેના પૈસા મળશે. તો જેમનો સરવાળો 27 છે તો એના પરથી બીજી સંખ્યા કઈ થઈ જવાની જે ટોટલ છે એમાંથી એક વ્યક્તિ જોડેના પૈસા બાદ એટલે કે 27 - x થશે. ક્લિયર. બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા x છે તો બીજી સંખ્યા 27 - x થશે. હવે બીજી વસ્તુ તમને શું આપી છે તે અને ગુણાકાર 122 હોય તો બે સંખ્યાઓનો ગુણાકાર 122 છે. કઈ બે સંખ્યા એક x અને બીજી 27 - x આ બંનેનો ગુણાકાર તમને કેટલો આપે છે 182. હવે xનો ગુણાકાર કૌંસ જોડે ગુણાકાર કરતો તો x × 27 એટલે 27x x × x પણ કેવા છે x આ -x જોડે ગુણાય છે એટલે -x² બરાબર 182. હવે આ બધી જ વસ્તુ બરાબરની સામે લઈ જાઓ તો જે પ્લસ છે એ માઇનસ થઈ જશે, જે માઇનસ છે શું જવાના પ્લસ એટલે x² પ્લસ થઈ જશે 27 - 27x પ્લસ 182 બરાબર 0. ફરી પાછી એ જ વસ્તુ 182ના 2 ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર તમને 182 મળે પણ તેમની બાદબાકી અથવા તો સરવાળો તમને કેટલો મળવો જોઈએ 27x. તો 182 અવયવો આપણે પાડવા પડશે તો 2 છે તો 2 વડે ભાગ ચલાવીએ તો 182 ભાગ્યા 2 2 9 18 તો આ 0 0 અને 2 2 એકા 2 તો અહીંયા કેટલા મળશે આપણને 91. હવે 91નો ભાગ પાડશો તમે
तो 91 भाग्या 3 करिए तो 3 तरी 9 0 1 आवा पॉइंट में आंसर आशे। तो डायरेक्ट जो आपणे लखवू होय तो अहींया सीधा 91 कर दईशुं तो भाग नहीं, कारण कि 91 गुण्या 2 तो 27 आपणे मळशे नहीं। पण कोई एक संख्या धारो के 14 तो 2 7 दू 14 अहींया 7 1 अने ए ज रीते 13 संख्या लई लो तो एना तो कोई भाग पड़े नहीं, 13 गुण्या 1 तो 7 दू 14 अने 13 14 गुण्या 13 करशो तमे तो अहींया 0 1 4 1 1 1 प्लस 4 तरी 12 12 नो बगड़ो बधी आई 1 3 1 3 अने 4 तो अहींया तमने आ 2 4 4 8 अने आ 1 केटला मळे छे 182। क्लियर। जो अहींया अवयवो आपणे पाड्या एना करता सीधा 14 गुण्या 13 जे छे एनो गुणाकार आपणे केटलो मळे छे 182। तो 14 अने 182 ना 2 भाग तमने कया पड़े छे 14 अने बीजा छे 13 एटले के आ बंनेनो गुणाकार तमने केटलो मळे छे 182। आपणे लाववाना छे केटला 27 तो 4 ने 3 7 अने 1 ने 1 2 तो थई गया 27। बंने निशानी आपणे माइनस आपी दईशुं तो बंने केवा थई जवाना सरवाळो पर निशानी शुं रहेशे माइनस एटले के सरवाळो आपणे केटलो मळशे 27। तो अहींया x² माइनस 14x माइनस 13x प्लस 182 बराबर 0। हवे 2 सेपरेट कर दो तो आमांथी x कॉमन निकळशे तो शुं रहेशे x माइनस 14 अहींया माइनस 13 कॉमन निकाळीशुं तो x हमणां ज आपणे जो 182 एटले कोनो गुणाकार 14 अने 13 नो गुणाकार तो अहींया 13 बहार निकळी गयो तो बाकी शुं रहेशे 14 पण ए केवा हशे माइनस कारण के कौंसनी अंदर गुणायेला छे। अहींया माइनस 13 कॉमन निकाळे तो कौंसनी अंदर जे प्लस हशे ए माइनस थई जशे अने जे माइनस हशे ए शुं थई जवानुं प्लस। तो 2 कौंस आपणे केटला मळ्या एक x माइनस 13 अने बीजो छे x माइनस 14 बराबर 0। तो एना परथी x बराबर 13 मळशे अने x बराबर 14 मळशे। क्लियर। तो 2 संख्याओ कई थई गई एक छे 13 अने 14 तो 2 क्रमिक संख्याओ छे तो 13 अने 14 2 संख्याओनो सरवाळो तमने 27 मळशे अने एनो गुणाकार करशो तमने केटलो मळवानो 182। नेक्स्ट एक्जाम्पल जोईए। एक्जाम्पल नंबर 5 एक्जाम्पल नंबर जे 4 छे सेम एक्जाम्पल नंबर 3 जेवो छे एटले के 182 ना त्यां आगळ आपणे भाग पाडवानो थशे तो तमने आवडशे तो होमवर्कनी अंदर ए लई लेजो। नेक्स्ट एक्जाम्पल नंबर 5 જોઈએ આપણે। एक्जाम्पल नंबर 5 ની અંદર તમને શું કહે છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે। તો પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ જોઈએ કે કાટકોણ ત્રિકોણ પહેલાં તો કઈ રીતનું હોય છે। તો આ થઈ ગયો એક કાટકોણ ત્રિકોણ જે 90 અંશનો ખૂણો બનાવતો હોય। ધારો કે આ A B અને C आ कोई काटकोण त्रिकोण है तो आनो पायो कयो थशे तो आ जे नीचे छे बेज BC तो BC ए आ काटकोण त्रिकोणनो शुं थई गयो पायो। वेध कोने कहेवाय तो जे ऊभो छे एने शुं कहेवाशे वेध अने जे आ AC छे ए शुं कहेवाशे कर्ण। अहीं आपणे पायथागोरसनो प्रमेयनो उपयोग करवो पड़शे। पायथागोरसनो प्रमेय तमे जाणो ज छो। तो एक काटकोण त्रिकोणनो वेध तेना पाया करता 7 सेंटीमीटर नानो छे। सेना करता पाया करता तो आपणे धारवुं शुं पड़शे पायानी लंबाई। तो धारो के काटकोण त्रिकोणना पायानी लंबाई 1 सेंटीमीटर छे। तो आपणे पायो एटले के BC तो BC ની લંબાઈ આપણે x ધારી લીધી तो तमने वेधनी लंबाई शुं कही छे तो ए पाया करता 7 सेंटीमीटर नानी छे। तो तेथी वेधनी लंबाई रकम परथी ज आपणे लखीए छे वेधनी लंबाई 7 सेंटीमीटर नानी छे એટલે 7 - x सेंटीमीटर छे। ये पाया करता के लिए 7 सेंटीमीटर नानी है। 7 सेंटीमीटर पाया करता नानी है एक्स जे है एना करता 7 ओछी
x - 7 સેન્ટીમીટર થશે। તો વેધ એટલે AB, તો ABની લંબાઈ કેટલી છે? x - 7 સેન્ટીમીટર। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય એટલે કર્ણ એટલે આપણા માટે AC થશે, એટલે કે આ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો, એટલે કે આપણે xનું મૂલ્ય શોધવું પડશે। તો બાકીના બે માપ આપણને મળી જાય। તો અહીંયા જુઓ આખો કાટકોણ ત્રિકોણ રચાય છે, આ 90 અંશનો કોણ થાય છે। તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે શું કહી શકીએ? પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે કે કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો, બે બાજુઓના વર્ગોનો સરવાળો એક કર્ણની બરાબર થાય છે। એટલે કે AB² + BC² બરાબર શું થઈ જશે? AC²। બે બાજુઓના વર્ગ એટલે AB² BC² અને એ વર્ગોનો સરવાળો બરાબર આપણને શું મળશે? કર્ણનો વર્ગ AC²। તો AB શું છે આપણા જોડે? વેધ છે, કિંમત કેટલી છે? x - 7। તો x - 7નો વર્ગ પ્લસ BCની કિંમત કેટલી? આપણે x ધારીને પાયો, તો x નો વર્ગ બરાબર AC કેટલા છે? 13 અને 13નો વર્ગ થઈ જશે। તો અહીંયા x - 7નો વર્ગ અને x નો વર્ગ બરાબર 13નો વર્ગ। હવે આનો x - 7નો વર્ગ તો શું થઈ જશે? પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, 7 દુ 14x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 49 પ્લસ x² બરાબર 13નો વર્ગ કિલો થઈ જશે 169। ના સમજ પડતી તો 13 ગુણ્યા 13 કરી લેવાના। અહીંયા x² અને x² એટલે થઈ જશે 2x² -14x પ્લસ 49 અને આ -169 બરાબર 0। તો 169માંથી કેટલા દૂર કરવાના છે આપણે? 49। તો 9માંથી 9 જશે એટલે 0, 6માંથી 4 જશે એટલે 2 અને આ 120 પણ કેવા હશે? એ માઇનસ, કારણ કે 169 જે મોટી સંખ્યા છે નિશાની માઇનસ છે માટે। તો અહીંયા 2x² -14x -120 બરાબર 0। અહીંયાથી જો બધામાંથી 2 કોમન નીકળે છે એટલે કે આપણે આગળ સાદુરૂપ આપવામાં તકલીફ ન પડે એટલા માટે સંખ્યા જે નાની થતી ઓલી કરી લેવાની। તો 2 કોમન નીકળશે તો અહીંયા x², અહીંયા 7x અને અહીંયા કેટલા થઈ જશે? 120/2 એટલે 60, એટલે કે 60 દુ 120 બરાબર 0। તો ગુણાકાર મીન્સ કે આખું જે ટર્મ છે દ્વિઘાત સમીકરણ છે એ જોડે 2 ગુણાયેલા છે, બરાબરની સામે જશે એટલે 0/2 એટલે 0 જ થવાના। એટલે આપણે આખું ટર્મ આ રીતે લખી શકીએ કે x² -7x -16 બરાબર 0। હવે 60ના એવા બે ભાગ પાડો કે જેનો તમને અહીંયા બાદબાકી અથવા તો સરવાળો કેટલો મળવો જોઈએ? 7, પણ અહીંયા પાછળ માઇનસ છે એટલે આની બાદબાકી જ કરવી પડશે। એટલે કોઈ એક સંખ્યા જે મોટી હશે એને માઇનસ નિશાની આપવાની, નાની સંખ્યા હોય એને પ્લસ નિશાની આપશો। તો 60 એટલે કે 12 × 5 = 60, 12માંથી 5 જશે એટલે કેટલા બચવાના? 7। તો મોટી સંખ્યા જે છે એને આપણે માઇનસ નિશાની આપીશું એટલે કે 12x પ્લસ 5x -60 બરાબર 0। હવે આમાંથી x કોમન નીકળશે એટલે શું બચશે? x - 12, અહીંયા પ્લસ 5 કોમન નીકળશે એટલે x - 12 બરાબર 0 માટે x - 12 અને x + 5 બરાબર 0। તો xની બે કિંમત મળશે, એક તો x બરાબર 12 અને x બરાબર -5। પણ અહીંયા જુઓ માઇનસ કોઈ પણ લંબાઈ હોય કે પહોળાઈ, અંતર હંમેશા પોઝિટિવ હોય, એ ક્યારેય માઇનસમાં હોઈ શકે નહીં। તો આપણે જે પાયો જે છે એને આપણે શું લઈશું? પોઝિટિવ, એટલે કે x બરાબર 12 નંબર, એટલે કે પાયો BC બરાબર 12 સેન્ટીમીટર। આ કિંમત આપણે લેવાની નથી। કઈ કિંમત લઈશું આપણે? આ। તો એના પરથી વેધની લંબાઈ શું થઈ જશે? વેધ એટલે કે AB
કેટલો હતો x માઇનસ એટલે કે 12 માઇનસ 7 કેટલા રહેશે 5 સેન્ટીમીટર. ખાસ પાછળ એકમો લખજો 12 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને વેધ પાયો BC બરાબર 12 સેન્ટીમીટર. તો આપણે બાકીની બાજુના માપ શોધવાના કયા તો x બરાબર 12 જો લઈએ તો આની શું મળશે આપણને લંબાઈ 5 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયો. એક્ઝામ્પલ નંબર 5 બસ તમારે કાટકોણ ત્રિકોણની મદદથી શોધવાનું હતું તો આપણે એ મેળવી લીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 જે આપેલો છે એની થોડીક સમજ આપી દઉં. હોમવર્કની અંદર તમે એ એક્ઝામ્પલ કરી લેજો કારણ કે આ જે એક્ઝામ્પલ કરાય એ રિલેટેડ જ છે. તમને શું કહ્યું છે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે. તો આપણે x જો ધારી લઈએ તો આપણે સામે શું લખી શકીએ બમણા કરતાં 3 વધુ એટલે કે બમણા એટલે કે એના 2 ગણા કરવાના. જો x ધારી હશે કે પ્રત્યેક દિવસે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થતા આપણે આગળ એવો એક્ઝામ્પલ એક કરી લીધો હતો. એક્ઝામ્પલ હતો સેકન્ડ નંબરનો કુટીર ઉદ્યોગવાળો જ હતો. એક્ઝામ્પલ નંબર 2નો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ તો એના જેવું સેમ એક્ઝામ્પલ છે. તો વસ્તુના બમણા કરે નિશ્ચિત દિવસ જો તમે x ધારી લેશો તો પછી તમને ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચ તમને આપેલો છે અને ઉત્પાદિત થતી વસ્તુ બમણા કરતાં 3 વધુ એટલે કે 2x + 3 વધુ કયા એટલે એમાં ઉમેરાશે અને કુલ ઉત્પાદન ખર્ચ તમને 90 આપી દીધેલો છે એટલે કે બંનેનો ગુણાકાર શું કરવાનો આપણે બરાબર 90 લઈ લે એટલે કે x × 2x + 3 બરાબર 90 અને બસ એનો ગુણાકાર કરી દો કૌંસ સાથે અને સાદુરૂપ આપી દો એટલે xની કિંમત મળી જશે. અને તમને શોધવાનું શું કહ્યું છે કે ઉત્પાદિત પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત શોધો એટલે xની કિંમત તમારે શોધવાની છે. તો આઈ હોપ તમને એક્ઝામ્પલ આવડશે કારણ કે આગળ આપણે એક્ઝામ્પલ આવું લઈ લીધું છે. તો આજનો લેક્ચર આપણે આટલી સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.